નગરપાલિકાનું જૂનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતું, જેને કારણે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયત્નોથી ડભોઈ શિનોર 4 રસ્તા પાસે 5 કરોડના ખર્ચે નવીન અદ્યતન સુવિધાઓવાળું નવી બિલ્ડિંગ મંજૂર થયું હતું અને તે આજે બનીને તૈયાર થઈ જતા પાલિકા સદસ્યોની હાજરીમાં વહેલી સવારે વાસ્તુ પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા, તેમની પત્ની મીના મહેતા અને છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાના વરદ હસ્તે પાલિકા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આસપાસની સોસાયટી સહિત ગામના લોકોને હવે આ બિલ્ડિંગ થકી સરળતા રહેશે। ત્યારે આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત પાલિકા વિશાલ શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, તેજલબેન પટેલ સોની સહિત ચીફ ઓફિસર જય કિશાન તડવી અને પાલિકા સદસ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે ડભોઈ નગર એટલે કે દર્ભાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે। 100 વર્ષ ઉપરાંતથી જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ। આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે। ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ, ત્યાં પ્રમુખની કેબિન, ઉપપ્રમુખની કેબિન અલગ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે। સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોને જે રોજબરોજની ફરિયાદ હોય એના